ગુડ મોર્નિંગ મિત્રો. હવે તમે આ વર્ષે તમે ધોરણ 10માં આવી ગયા. ગઈ સાલ જે ગણિતનું પેપર હતું એ જ પ્રમાણે આપણે તૈયારી કરવી પડશે. અને આ ધોરણ 10ની અંદરનું જે પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ એ આજે આપણે અભ્યાસ કરીશું. અને આપણે એક અનુરૂપ આ પ્રકરણ કેટલા ગુણનું છે, એનસીઆરટી મુજબ એમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, કયા વિભાગમાં પૂછાય છે, એને ખ્યાલ મેળવી લઈએ. તો આપણું ધોરણ 10ની અંદર પ્રથમ ચેપ્ટર ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. આ રિયલ નંબર આ નો ગુણ ભાર છે 4 માર્ક્સ. આ 4 માર્ક્સમાંથી હેતુલક્ષી પ્રશ્નો એકાદ માર્ક્સનો યા 2 માર્ક્સના પૂછાઈ જાય. હેતુલક્ષીમાં ના પૂછાય તો સીધા બે માર્ક્સના બી વિભાગમાં 2 દાખલા પૂછાય. સેક્શન એ માં 2 ગુણ હેતુલક્ષી, સેક્શન બી માં 2 ગુણ, એક એક્ઝામ્પલ. અથવા બંને દાખલા 2 ગુણના પૂછાઈ જાય છે. હવે અહીંયા આ પરિરૂપ પ્રમાણે તમારા 2 ગુણ થઈને 4 થઈ જશે. તો 4 ગુણ. હવે આપણે નવું આપણું જે ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, એ વાસ્તવિક સંખ્યાઓની અંદર આવશે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડ ભાગાકારનું પૂર્વ પ્રમેય. આ એક વિધાન છે. એ વિધાનની અંદર આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે એવા 2 અનન્ય અનઋણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a is equal bq plus r, જ્યાં 0 less than equal to r less than equal to b. અહીંયા આ જે છે ભાગાકારનો યુક્લિડનું પૂર્વ પ્રમેય a is equal bq plus r એ મુજબ જોઈએ તો એ આપણે જે સાદી રીતે ભાગાકારમાં શીખ્યા છે એ પ્રમાણે એનું વિભાજન દર્શાવું છું. તો એ પહેલા હું અહીંયા એક દાખલો ગણું છું નાનો. દાખલા તરીકે 17/3 છે, જ્યાં અહીંયા a દર્શાવે છે, અહીંયા b છે. 17 ને 3 વડે ભાગીએ છીએ એટલે આ જે થાય છે ભાજ્ય. 3 વડે ભાગવામાં આવે છે એ બને છે ભાજક. હવે 3 વડે ભાગાકાર કરીએ તો 3 પંચું 15, 17 માંથી 15 જાય તો રહેશે 2. તો અહીંયા જે 5 છે એ થઈ ગયું q, એટલે કે ભાગફળ. અહીંયા 2 જે મળ્યું એ શેષ
એટલે કે r આપણે દર્શાવીશું. તો અહીંયા આના ઉપરથી આપણે અહીંયા લખી બતાવીએ તો અહીંયા a એટલે કે ભાજ્ય બરાબર b ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. અત્યાર સુધીમાં તમે આ રીતે ભાગાકાર કર્યા છે અને આ યુક્લિડનો ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર એનું સૂત્ર છે a બરાબર bq પ્લસ r મુજબ આપણે હવે દાખલાઓ ગણવાના છે. બરાબર? તો એ પ્રમાણે હવે સૌથી પહેલા આપણે યુક્લિડને ભાગાકારના પૂર્વ પ્રમેય આધારિત એ બે સંખ્યાઓ આપેલ સંખ્યાઓના આપણે ગુસા શોધવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ. અહીંયા 135 અને 225 બંને સંખ્યાઓના યુક્લિડની ભાગવિધિથી ગુસા શોધો. આ એક દાખલો શીખ્યા પછી બીજો શીખીશું, જેથી આપણને પરીક્ષામાં દાખલો 2 માર્ક્સનો પૂછાય તો આપણે એનો વ્યવસ્થિત જવાબ આપી શકીએ. તો આ દાખલો ગણવામાં સૌપ્રથમ આપણી જોડે બે સંખ્યાઓ 135 અને 225. 135 અને 225 માં સૌથી મોટી સંખ્યા છે 225, જેના આપણે a કહીશું, અને બીજી નાની સંખ્યા જે છે એને આપણે b કહીશું. હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી જે ગુસા મેળવવો છે તો આ 225 ને 125 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા 225 બરાબર 135 વડે ગુણાકાર કરવાનો. તો 135 ગુણ્યા, તો અહીંયા સાઈડમાં જોઈએ આપણે 225 ને 135 વડે ભાગીએ તો 135 ને 2 વડે ગુણીશું તો 270 થઈ જશે. એટલે આપણે 135 1 ગુણ્યા એટલે 225 ભાગ્યા 135, તો 135 એકા 135 વડે ગુણાકાર કરી મૂકી કિંમત, તો અહીંયા 0, 22 માંથી 13 કાઢીએ, અહીંયા 1, 12 માંથી 3 જાય તો કેટલા રહેશે? 9. અને આ રીતે અહીંયા શેષ વધશે. તો અહીંયા હું 1 લખ્યું, 135 ગુણ્યા 1 પ્લસ શેષ કેટલી રહી? 90. તો અહીંયા 90 આવશે. તો અહીંયા આના વડે ભાગ્યું તો 225 બરાબર 135 ગુણ્યા 1 પ્લસ 90 શેષ. હવે ફરીથી અહીંયા જેમ a હતું અને આ b હતું, હવે આના ઉપરથી અહીંયા આપણે 135 a મોટો થઈ જશે. 135 બરાબર એના હવે 90 વડે જે આપણી શેષ વધી છે એના વડે લઈએ 90. તો 90 વડે ભાગીએ, અહીંયા 135 ભાગ્યા 90 કરીએ તો 90 એક આ 90 એ કરવા પડશે. 90 તો 180 થઈ જશે. તો 90 એકા 90, તો અહીંયા 135 માંથી 90 જશે તો કેટલા રહેશે? 45, જે આપણી શેષ રહેશે. તો હું એ રીતે અહીંયા ગુણાકાર મૂકું, 90 એકા 90 પ્લસ હવે કેટલા બાકી રહ્યા? તો શેષ કેટલી છે આપણી? 45. હવે ફરીથી આ આપણો 90 મોટો નંબર, આ નાનો નંબર, તો 90 અહીંયા આવી જશે. 45 વડે ગુણાકાર કરીશું તો 45 વડે ગુણાકાર કરીએ તો સીધું 45 2 90
તો શેષ શું રહેશે? 0. અહીંયા 90 ભાગ્યા 45 કરીએ, 45 દુ 90, શેષ 0 થઈ જાય છે. તો અહીં અંતિમ શૂન્યેતર શેષ, અંતિમ શૂન્યેતર શેષ શૂન્ય સિવાયનો કોઈ અંક મળ્યો એ જોવાનું. આ શૂન્ય છે, પણ શૂન્યેતર શેષ એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા આપણને મળી 45. માટે ગુસા મળ્યો આપણને. ગુસા કઈ બે સંખ્યાઓનો મળ્યો? તો 225 અને 135. આપણો જવાબ આવ્યો 45. આ દાખલો 135 અને 225 સંખ્યાઓનો યુક્લિડની ભાગ વિધિથી ગુસા આપણે મેળવ્યો. ફરી એકવાર સૌથી પહેલા તમારે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા a બીજી સંખ્યા b નક્કી કરવાની અને મોટી સંખ્યા એટલે કે 225 ને 135 વડે ભાગ્યું. 135 ગુણ્યા 1 શેષ વધી 90. હવે 135 ને 90 વડે ભાગીશું તો શેષ રહેશે 45. 90 ને 45 વડે ભાગીશું તો શેષ 0. એટલે આપણે અહીંયા અંતિમ શૂન્યતર શેષ એ જે આપણો ગુસા બને. તો ગુસા આપણો મળ્યો 45. આ રીતે જ આપણે એક બીજો દાખલો ગણીએ છીએ યુક્લિડની ભાગ વિધિથી. અહીંયા દાખલા નંબર 2 છે. 867 અને 225. 867 અને 255 નો ગુસા શોધો. જોઈએ અહીંયા તો આપણે કહ્યું એ મુજબ આ બંનેમાં મોટી સંખ્યા a બરાબર 867 અને નાની સંખ્યા b બરાબર 255. 867 ને 255 વડે ભાગવાનું છે. તો હું અહીંયા લખી દઉં છું 867 255 વડે આપણે ભાગાકાર કરીશું ગુણ્યા. તો 867 ને 255 અહીંયા ગુણી લઈએ. આનાથી મોટી થવી જોઈએ નહીં. 5 તરી 15 વધી પડી 1 5 15 ને 16 765. અહીંયા 765 મળ્યા આપણને. કેટલા મળ્યા? 765. તો અહીંયા રહેશે 2 0 102. તો અહીંયા ત્રણેય ગુણું તો મને 255 ને ત્રણેય ગુણ્યા તો શેષ કેટલી મળી મને? 102. હું અહીંયા 102 શેષ મૂકી દઉં છું કે હવે મોટી સંખ્યા આપણી 255 અને 102. તો અહીંયા 255 અહીંયા 102. એના બે ગુણું 102 ને હું ડબલ કરું તો અહીંયા 255 ભાગ્યા 102 ગુણ્યા બે ગુણું તો 204 થઈ જશે. કેટલા મળ્યા શેષ? 51. અહીંયા 2 ગુણ્યા 2 પ્લસ શેષ મને મળી 51. હવે મોટી સંખ્યા 102 અને નાની સંખ્યા 51. તો અહીંયા 102 51 વડે ભાગ ચલાવીશ ગુણ્યા 2. 51 દુ 102. અંતિમ શૂન્યેતર શેષ 0. અહીંયા છેલ્લે શેષ શૂન્ય મળી અહીં. માટે અંતિમ શૂન્યેતર શેષ બરાબર 51. માટે ગુસા 867 અને 255 નો ગુસા મળ્યો 51. આ જે દાખલાઓ યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે ગણ્યા. તો આ પ્રમાણે પરીક્ષામાં 2 માર્ક્સનો દાખલો પૂછાય. આના જેવો કોઈ પણ દાખલો પૂછાય તો આપણે આ રીતે જ ગણીશું. બંને દાખલાઓ ફરી એકવાર આ જોવો હોય તો બંને સંખ્યાઓ પૈકી સૌથી પહેલા મોટી સંખ્યા બીજી સંખ્યા નાની a અને b નક્કી
કરી દઉં. ત્યાર પછી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાથી શેષ કેટલી રહી એ જો 255 અને 102. મોટી નાની સંખ્યા 255 102 વડે ભાગવાનું. 102 ગુણ્યા 2 પ્લસ શેષ કેટલી વધી 51. મોટી સંખ્યા નાની સંખ્યા વડે ભાગી શેષ શું વધી 0. ગુસામાં કોઈ ગુસા 0 હોય નહીં. તેથી આપણે અંતિમ શૂન્યતર શેષ જે 0 મળ્યા એના સિવાયની આપણને જે શેષ મળી હોય એ આપણો ગુસા. આ બે દાખલાઓ. ત્યાર પછી આપણે બીજા બે દાખલાઓ ગણીએ છીએ જે પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછી શકાય એમાંના છે. હવે હું આ બંને દાખલા કાઢી લઉં છું. હવે એક રકમ છે એ પ્રમાણે તમને રકમ લખાવું છું. અહીંયા લખું છું દાખલા નંબર 3 સ્વાધ્યાય 1.1 નો લશ્કરની એક ટુકડી 616 સભ્યોનું લશ્કરની એક ટુકડીમાં 616 સભ્યોનું જૂથ છે. જૂથ જે 32 સભ્યો આગળ રહી કૂચ કરે છે. દરેક ટુકડીમાં 32 સભ્યો સમાન છે. સમાન રહે તે રીતે કૂચ કરી રહ્યા છે. છેલ્લી હરોળમાં મહત્તમ કેટલા સભ્યો હોય? આ દાખલો ગણવા માટે પણ અહીંયા આપણી જોડે મહત્તમ સંખ્યા છે 616, લઘુત્તમ સંખ્યા છે 32. તો અહીંયા a બરાબર આપણે લઈ લીધા 616, b બરાબર લઈશું 32. 616 ને 32 વડે ભાગીશું તો અહીંયા સાઈડમાં 616 ભાગ્યા 32 કરું તો અહીંયા રહેશે 32. તો 64 થઈ જાય 32 એકા 32. 11 માંથી 2 જાય તો 9. અહીંયા 296. હવે અહીંયા 8 કરી જોઈએ. 9 ગુણા 18 9 એ કર્યું તો 288 રહેશે. તો અહીંયા એટલે 8 કેટલા મળ્યા 19. તો 32 ગુણ્યા 19 વત્તા શેષ કેટલી રહી 8. 616 ને 32 વડે ભાગ્યા તો અહીંયા ભાગફળ 19 મળી અને શેષ 8 મળે છે. તો 32 ગુણ્યા 19 વત્તા શેષ 8. હવે મોટી સંખ્યા આપણી 32, શેષ 8. તો અહીંયા 32 ને 8 વડે ભાગીશું. અહીંયા 8 4 32 વત્તા અહીંયા 0 શેષ. અંતિમ શૂન્યતર શેષ. અંતિમ શૂન્યતર શેષ બરાબર 8. તો છેલ્લે આપણે જે જવાબ છે છેલ્લી હરોળમાં મહત્તમ કેટલી સંખ્યા છે ટુકડીમાં? તો છેલ્લી હરોળમાં
8 સભ્યો હશે. અહીંયા આ દાખલો પણ 2 માર્ક્સમાં પૂછી શકાય. હવે એક બીજો દાખલો જોઈ લો. આ દાખલો પૂછાય તો મોટી સંખ્યા નાની સંખ્યા કમ્પ્લીટ જોયા પછી યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આપણે એનો જવાબ મેળવીશું. હવે ઉદાહરણ 4 લો જોઈએ. ઉદાહરણ 4 ની અંદર એક મીઠાઈ વાળા પાસે 420 કાજુ બરફી અને 130 બદામ બરફી છે. એક મીઠાઈ વાળા પાસે 420 કાજુ બરફી અને 130 બદામ બરફી છે. બંને તે આ બંને મીઠાઈઓને એક થપ્પીમાં એવી રીતે ગોઠવે છે કે દરેક થપ્પીમાં સમાન સંખ્યા રહે. તો તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રહે તે માટે તેણે થપ્પીમાં મહત્તમ કેટલી બરફી ગોઠવવી પડશે. આ પણ ઉદાહરણ 4 નો દાખલો, જેમાં એક 420 કાજુ બરફી 130 બદામ બરફી. તો a બરાબર 420, b બરાબર 130. તો અહીં એ જ પ્રમાણે મોટી સંખ્યા 420, નાની સંખ્યા 130. 420 ને 130 વડે ભાગાકાર કરવો છે. તો અહીંયા 420 ભાગ્યા 130 13 39. 130 ગુણ્યા 3 કરીશું 390. 0 12 × 3 જાય તો 12 × 9 જાય તો 3. તો આ શેષ ભાગફળ તો અહીંયા 3 વત્તા શેષ વધી આપણી 30. હવે મોટી સંખ્યા અહીંયા 130. 30 ગુણ્યા 4 30 ચોક 120. 130 ને 30 વડે ભાગીએ 30 ચોક 120. તો અહીંયા શેષ મને મળી 10. 130 ભાગ્યા 30 અહીંયા 120 રહેશે. આ શેષ મળી. હવે અહીંયા મોટી સંખ્યા 30 10 વડે ભાગીશું 10 તરી 30. અહીંયા શેષ મળી 0. અહીં અંતિમ શૂન્યેતર શેષ બરાબર 10. તેથી દરેક થપ્પીમાં મહત્તમ 10 બરફી ગોઠવવી પડે. ઓકે મિત્રો, આજે આપણે
યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસ્સા શોધવાની રીત શીખ્યા. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ આ જ ચેપ્ટરમાં આ જ પ્રકરણમાં આગળ વધીશું. ઓકે.